ગીર ગઢડાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના સમર્થનમાં આજે સર્વ સમાજના લોકો મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા। તાજેતરમાં બુટલેગરના નામે બનાવટી પત્ર વાયરલ કરીને ધારાસભ્યની પ્રતિષ્ઠા ખરાબ કરવાના કથિત કાવતરાની તેમણે કડક નિંદા કરી હતી। સર્વ સમાજે મામલતદાર મારફતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી બનાવટી પત્ર વાયરલ કરનાર અને ખોટી ટિપ્પણીઓ કરનાર વિધર્મી તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ મામલે કોળી સમાજના આગેવાનોએ પણ બદનામી કરનારાઓ સામે માફી ન મંગાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સર્વ સમાજના લોકોના સ્પષ્ટ આક્ષેપ છે કે આ પ્રવૃત્તિઓ લોકપ્રિય ધારાસભ્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના માટેનું એક ષડયંત્ર છે। સુરેશ જોશી, પ્રમુખ બ્રહ્મ સમાજ ગીર ગઢડા। આપણા ઉના અને ગીર ગઢડા મત વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટેનું એક કાવતરું અત્યારે રચાઈ રહ્યું છે। એ કાવતરાના અનુસંધાને કાળુભાઈ રાઠોડ ઉપર ખોટા આક્ષેપો કરી અને તેમને કારકિર્દી ખતમ કરવા માટેનો આ આખી કાર્યવાહી કરવામાં આવી છે। હું આ કાર્યવાહીને વખોડું છું અને સાથે સાથે ઉના અને ગીર ગઢડાની સામાન્ય નાની જનતાના જે એક વફાદાર સેવક તરીકે જેમણે કામ કર્યું છે એવા કાળુભાઈ રાઠોડની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટેના કાવતરાને સર્વ સમાજ એકી સ્વરે વખોડે છે અને આ કાર્યવાહી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઈચ્છા વ્યક્ત છે। સર્વ સમાજે આવેદનપત્ર આપ્યું છે, તેમાં બ્રહ્મ સમાજ પણ સામેલ છે અને અમે ભાઈ શ્રી કાળુભાઈ રાઠોડે જે સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે જેમણે જે યોગદાન આપ્યું છે એ યોગદાનને ક્યારેય ભૂલી ન શકાય। ઉના નગરપાલિકામાં છેલ્લી 3 ટર્મથી એટલે કે 15 વર્ષથી એમની 36 સીટ આવે છે, એમની લોકપ્રિયતાનું એક ઉમદા ઉદાહરણ છે અને આ માટે કાળુભાઈ સામે જે આક્ષેપ થયા છે એને સખત શબ્દોમાં વખોડ। બુટલેગરે તેમની સાથે વાત કરી છે, ધારાસભ્યશ્રીએ જણાવ્યું છે 11 મિનિટ સુધી વાત કરી છે। ધારાસભ્યશ્રીએ તેમનો ઉલ્લેખ પણ તેમની પત્રકાર પરિષદમાં કર્યો છે અને કયા કર્મીના ફોનમાંથી ફોન કર્યો છે તેની તપાસ ચાલુ છે અને એમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અમને આશા છે। સરપંચ પ્રતિનિધિ ધ્રોણ ગ્રામ પંચાયત અત્યારે હાલમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ વિરુદ્ધમાં જે વાયરલ પત્ર જૂનાગઢ જેલમાંથી બુટલેગરના નામે થયો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને હમણાં કેટલાક વિધર્મી લોકો કે જે અમારા કોળી સમાજના જે આગેવાનો હતા જે અત્યારે હયાત નથી, જે સ્વર્ગવાસ થયા છે, એમના વિશે પણ વિભત્સ ટિપ્પણીઓ કરી અને એમને પણ ઓલું કરે છે। આ અમારા કોળી સમાજ કે કોઈ અન્ય સમાજ સાખી લઈને વિધર્મીઓ દ્વારા આ અમારા સમાજ વિશે બોલવામાં આવશે તો અમારી કોળી સમાજ ક્યારે પણ નહીં સાખી લે કે જે લોકો અત્યારે હયાત નથી એના વિશે આ લોકો મન ફાવે તેવા શબ્દો બોલે અને એ લોકોને બુટલેગરો કહે છે। અમારા સમાજ વિશે એ બીજા કોઈને માથાકૂટ કરવાની કંઈ જરૂર નથી। બાકી હવે અમારો કોળી સમાજ એની સામે પગલાં લેશે અને સરકારશ્રીને અમારી માગણી છે કે જો આવા લોકો આવી રીતે ખોટી રીતે બે કોમો વચ્ચે ઘર્ષણ થાય એ જો કરશે તેના પગલાં લઈને અમારે કોળી સમાજ એ લોકોને કંઈ લેવા દેવા નથી। એવા જેવા અમારા નેતાઓ છે કે પૂર્વ નગરપાલિકાના પ્રમુખો કેટલા વર્ષ રહી ગયા અમારા સમાજની સેવા કરી, જે લોકો અત્યારે હયાત નથી એ લોકો વિશે પણ એ લોકોએ બુટલેગરો ગણાવ્યા અને આવી ટિપ્પણી કરી છે। અમારા સમાજની ક્યાં એ લોકોને કરવાની આવે છે? મારું નામ ઉકાભાઈ બાઉભાઈ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના અને હાલ ગીરગઢડા તાલુકા પંચાયતના સભ્ય અને મારું ગામ ગીરગઢડા। હમણાં જે લેટર એક વાયરલ થયો છે બુટલેગર દ્વારા, કહેવામાં આવે છે કે જૂનાગઢ જેલમાંથી એ પત્ર વાયરલ થયો છે। અમારા લોકલાડીલા સનિષ્ઠ, ધનિષ્ઠ અને કર્મસ્થ એવા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કે જે ઉદાર દિલવાળા છે અને દરેક લોકોની સાથે રહીને કામ કરનારા છે, આવા અમારા લોકપ્રિય ધારાસભ્યને જે એની પોતાની જે આબરૂ છે એને હાનિ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। ખાસ કરીને મારે તો એ કહેવું છે કે વિધર્મી લોકોએ આમાં શું કામ આવા નિવેદનો આપવા જોઈએ? ખોટા બધા મોબાઈલમાં આવે છે, વિડીયો વાયરલ થાય જેથી કરીને હિન્દુ મુસ્લિમનું એક થવાની શક્યતા રહે છે। હિન્દુ લોકોને ધર્મને નુકસાની પહોંચાડવા માટે આવા લોકોને કોઈ જાતનું નિવેદન ન આપવું જોઈએ, કારણ કે એ પોતે એવું પોતાના નિવેદનમાં એમ કહે છે હું બુટલેગર છું, પણ તમે અમારા સમાજના કે જે માજી પ્રમુખ નગરપાલિકાના 10, 15 વર્ષ જેણે સેવા કરી છે એવા છગનભાઈ ભગવાન અને કાનજીભાઈ જેવાના નામ આપીને પણ ઉલ્લેખ કરીને એમને પણ બદનામ કરે છે। શા માટે બદનામ કરે છે? અને આવી રીતના એ
વિધર્મીને બોલવાનો કોઈ અધિકાર નથી. જો આવું ફરીવાર કોઈ નિવેદન આપશે તો અમે સંપૂર્ણપણે ઉપવાસ આંદોલન કરીને અમે જલદ પગલાં ભરાવશું. અને ખાસ કરીને આવા લોકોના વિડીયો વાયરલ થતા હોય તો એમને સામે કડકમાં કડક કાર્યવાહી થાય. મારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીભાઈ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી ખાસ નમ્ર અપીલ છે કે આપણા 182 ધારાસભ્યોમાં ઉનાના ધારાસભ્યનું નામ એ આપણા વિધાનસભા કોઈ પણ ધારાસભ્યનું નામ બદનામ થાય એમાં આપણી સરકારે જાગૃતતા લાવવાની જરૂર છે ને કાયદો અને વ્યવસ્થા બરાબર થાય એના માટેના પગલાં લેવાના છે. તો વિશેષ કાંઈ નહીં કહેતા ભારત માતા કી જય, વંદે માતરમ.